તો ગાઈઝ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈઝ આટલો બધો કિંમતી ટાઈમ કાઢીને મારો બ્લોગ જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો તાવ આવે હજી તાવ ઉતરતો નહીં, ગોળી લઉં એટલે તાવ ઉતરી જાય છે અને પાછો હતું એવું ને એવું જ છે, એટલે એટલો બધો આરામ નહીં, પણ થોડો ઘણો આરામ કહેવાય. આજે તો ફુલાવર અને બટાકાનું શાક બનાવવાનું છે રસાવાળું, અને સાંજે બનાવવાના છે ઢોસા સંભાર. આજે ભંડારાવાળી સબ્જી બનાવવાની છે. થોડું લસણ અમર લીધું અને થોડું અમો, તો બસ આ ચટણી વઘાર દીધી